बाल मित्रों, धोरण 5 विषय इंग्लिश विषयांक यूनिट 2 છે લિટલ સ્ટેપ્સ 4 5 6 ગઈ કાલે આપણે બાળકો અંગ્રેજીમાં યુનિટ 2 માં પોયમ ભણ્યા હતા। આપણે ગીત સરસ મજાનું સુંદર આપણને કાવ્ય આપેલું હતું એ આપણે સમજ્યા હતા। એના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ પણ સાથે લખ્યા હતા। આજે આપણે તમારી આઈડિયાની બુક કાઢો આવી એમાં પાના નંબર 13 એકડે તગડે કાઢો। કાઢ્યું દરેકે? યસ। જુઓ એમાં લેટ્સ લર્ન ઈ આપણે કરી લીધું હતું। આજે નીચે પ્રશ્ન 1 શું લખેલું છે? કમ્પ્લીટ ધ લાઇન્સ ઓફ ધ રાઇમ્સ। કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। ઈ હું અહીંયા લખું છું। અત્યારે તમારે શાંતિથી ફક્ત જોવાનું છે અને સમજવાનું છે। પછી હોમવર્કમાં લખવાનું છે। અત્યારે કોઈએ લખવાનું નથી। પહેલો પ્રશ્ન કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। એમાં પહેલો પોઈન્ટ પહેલો પેરેગ્રાફ શું લખેલું છે? Where is પછી ખાલી જગ્યા આપેલી છે। આ રીતે તમારી બુકમાં આપેલું છે। જો where is ખાલી જગ્યા તો શું આવશે ખાલી જગ્યામાં? પહેલો ફકરો છો અહીંયા where is thinking। આ તમને ક્યારે આવડશે કે તમે આખું કાવ્ય સરસ રીતે પાકું કરેલું હશે ત્યારે તમને મોઢે લખતા આવડશે। where is thinking શું આવશે અહીંયા? thinking T H U M B K I N। મેં તમને કહ્યું હતું કે સ્પેલિંગ તમે સરસ રીતે પાકા કરેલા હશે તો તમે અત્યારે લખી શકશો। where is thinking પછી શું? here H E R E here I am લખેલું છે। પછી શું આવશે? how are you today sir। how H O W how are you today T O D A Y sir। how are you today sir આજે તમે કેમ છો સાહેબ। પછી નીચેની લાઈન તમને આપેલી છે very well thank you। પછી છે પોઈન્ટ બીજો એટલે બીજો ફકરો તમારી કાવ્ય પંક્તિનો બીજો ફકરો લખવાનો છે। હવે એમાં શું લખેલું છે? where is pointer। પછી શું આવશે? where is pointer પછી here I am પોઈન્ટર કહે છે કે હું અહીંયા છું here I am। પછી how are you today sir લખો how are you today sir। પ્રશ્નાર્થ છેલ્લી ખાલી જગ્યામાં આવશે very well thank you કે તમારો આભાર ધન્યવાદ। આ હતો આપણો બીજો ફકરો। હવે લખવાનો છે ત્રીજો ફકરો ત્રીજો પેરેગ્રાફ ત્રીજો સ્ટાન્ઝા। શું લખેલું છે? where is લખેલું છે where is પછી ખાલી જગ્યા પ્રશ્નાર્થ ચિહ્ન તો શું આવશે? પોઈન્ટર પછી શું આવે? પોઈન્ટર પછી ટોલમેન એટલે બીજી આંગળી તો લખો ટોલમેન where is ટોલમેન। પછી here I am here I am। how are you today sir how
you today sir? Very well, thank you. છેલ્લી ખાલી જગ્યામાં આવશે very well, thank you. જે રીતે મેં લખેલું છે એ જ રીતે તમારે લખવાનું છે. તમારી આઈડિયલની બુકમાં પૂર્ણ વિરામ હોય ત્યાં પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન હોય ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન. પછી છે બીજો પ્રશ્ન નંબર 2. એમાં શું લખેલું છે? choose the correct word from the bracket, fill in the blanks. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા તમને કૌંસ આપેલો છે, એની અંદર તમને અમુક શબ્દો આપેલા છે અને નીચે તમને આપણે જે ગઈકાલે આપણે જે રિયા અને કાવ્ય વચ્ચેનો વાર્તાલાપ સંવાદ કર્યો હતો એવી જ રીતે બીજો આપણને વાર્તાલાપ આપેલો છે. તેમાં જે સાચો શબ્દ હોય એ તમારે ખાલી જગ્યામાં લખવાનો છે. તો ચાલો લખીશું આપણે. પ્રશ્ન નંબર 2. શું લખેલું છે? પેલું લખેલું છે રેહાના where is Rahul? રેહાના પૂછે છે કે where is Rahul? where એટલે ક્યાં, is એટલે છે અને રાહુલ કે રાહુલ ક્યાં છે એવું રેહાના પૂછે છે. તો પછી હવે રાહુલ શું કહેશે? જો તમને આપેલું છે રાહુલ, રાહુલ બોલો here, H E R E, here એટલે અહીંયા અને પછી ખાલી જગ્યા આપેલી છે. તો હવે ખાલી જગ્યામાં શું આવશે? રેહાનાએ પૂછ્યું where is Rahul? રાહુલ ક્યાં છે? તો રાહુલ કહે છે here, અહીંયા. હું છું. તો હું છું માટે કયો શબ્દ વપરાશે? I am. I am. Here I am. I am ક્યાં આપેલું છે? ઉપર કૌંસમાં જોવાનું તમારે. I am બીજા નંબરમાં આપેલું છે. તો ત્યાં ટિક કરીને પછી નીચે સાચો આન્સર લખવાનો છે. પછી છે રાકેશ. રાકેશ પૂછે છે. પછી ખાલી જગ્યા આપી છે તમને I am રાકેશ. રાકેશ આવશે બરાબર. હજી અત્યાર સુધી હવે રેહાના અને રાહુલનું પૂરું થયું તો રાકેશ આવશે. તો રાકેશ પહેલા શું કહેશે? હેલો આવશે. જ્યારે પહેલા કોઈ પણ આવે ત્યારે શું કહે? પહેલા હેલો. તો અહીંયા આ ખાલી જગ્યામાં શું આવશે? હેલો. ઉપર તમારે કૌંસમાંથી જોઈને લખવાનું છે H E L L O, હેલો. I am રાકેશ કે હું રાકેશ છું. પછી રાકેશ પૂછે છે how are blank? રાહુલ, how are you? how are એટલે કેમ છો? અને હવે આપણે રાકેશ રાહુલને પૂછે છે તો કહેશે ને કે તમે કેમ છો? તો તમે માટે કયો શબ્દ વપરાશે અહીંયા? you. you એટલે તું અથવા તમે. હેલો, I am રાકેશ. how are you રાહુલ? કે રાહુલ તું કેમ છે? તો હવે રાહુલ શું કહેશે? રાહુલ કહેશે I am blank. ખાલી જગ્યા આપેલી છે. I am શું કહેશે? fine. fine એટલે મજામાં. તો હવે અહીંયા લખવાનું છે fine. F-I-N-E, fine. thank you કે આભાર તમારો. પછી ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા are you today? today એટલે આજે, આપણે ગઈકાલે શીખ્યા હતા. રાકેશ, રાહુલે કીધું કે હું મજામાં છું. રાકેશ, તો હવે રાકેશ સામે પૂછશે ને કે રાહુલ સામે પૂછશે ને કે રાકેશ તું કેમ છે? તો જો અહીંયા ખાલી જગ્યા are you, તો એની આગળ શું આવશે? how. H O W, how.
હાઉ આર યુ ટુડે રાકેશ, કે રાકેશ તું આજે કેમ છે? તો જો અહીંયા આપણને પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન આપણો અહીંયા પૂરો થાય છે. હવે પેજ નંબર ફેરવો. પેજ નંબર 14, પાના નંબર 14 કાઢો. કાઢ્યું દરેકે? એમાં જુઓ એક્ટિવિટી પહેલી, એક્ટિવિટી પહેલી 1 શું આપેલું છે? I love you ચુન્ની. I love you ચુન્ની. એનો અર્થ શું થશે? I love you ચુન્ની. લવ એટલે ચાહું છું કે પ્રેમ કરું છું. તો શું કહે છે? હું તને ચાહું છું ચુન્ની, એવો આનો અર્થ છે. હું તને ચાહું છું ચુન્ની. ચુન્ની અહીંયા નામ આપેલું છે. જો અહીંયા તમને સરસ મજાની એક વાર્તા સ્ટોરી આપેલી છે. એ તો દરેકને આમથી પણ બહુ મજા આવે છે. તો આપણે સુંદર મજાની સ્ટોરી આજે વાર્તા ભણશું. તો એના માટે તમને અહીંયા ઉપર મીનિંગ્સ એટલે કે શબ્દો, સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આપેલા છે. એ પણ હું જોડે જોડે અહીંયા લખાવતી જઈશ. હું અહીંયા જે લખતી છું એ તમારે હોમવર્કમાં લખવાનું છે. ઓકે? તો હવે આપણે સરસ મજાની વાર્તા શરૂ કરીશું. જુઓ અહીંયા તમને નીચે આપેલું છે, ત્યાં તમારે હું જ્યારે વાંચું ત્યારે તમારે ત્યાં આંગળી રાખીને શબ્દો વાંચવાના છે. મુન્ની એન્ડ ચુન્ની આર ફ્રેન્ડ્સ. એટલે કે મુન્ની અને ચુન્ની એ બંને નામ આપેલા છે. અને શું લખેલું છે? ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ એટલે મિત્રો. તો મુન્ની અને ચુન્ની એ બંને શું છે? છોકરીઓના નામ આપેલા છે અને એ બંને મિત્ર છે એટલે કે બહેનપણીઓ છે. તો હવે હું એ લખું છું સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. 3 ખાના પાડવાના છે. સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. પહેલો સ્પેલિંગ FRIEND. ફ્રેન્ડ એટલે મિત્ર. મિત્ર, ફ્રેન્ડ એટલે મિત્ર. કે મુન્ની અને ચુન્ની એ બંને મિત્ર છે, બહેનપણીઓ છે. પછી શું લખેલું છે? they live together. કે તેઓ સાથે રહે છે. તો live એટલે રહેવું. live એટલે રહેવું. ATOLIVE to live. to live નો અર્થ થશે રહેવું. શું લખેલું છે? they live together. તે એટલે તેઓ. તેઓ એટલે કોણ? ચુન્ની અને મુન્ની. અને together નો અર્થ થશે સાથે. કે ચુન્ની અને મુન્ની બંને સાથે રહે છે. તો લખો together. TOGETHER. together એટલે સાથે. together નો અર્થ થશે સાથે. તમને આ બધા સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સારી રીતે આવડતા હશે તો તમે વાક્યો પણ સરળતાથી વાંચી શકશો. એટલા માટે ખાસ તમારે આ પાકા કરવાના છે તો તમને વાંચતા પણ સારી રીતે આવડશે અને સમજાશે. પછી શું લખેલું છે? મુન્ની loves ચુન્ની and ચુન્ની loves મુન્ની. એટલે કે મુન્ની ચુન્નીને ચાહે છે અને ચુન્ની મુન્નીને ચાહે છે. કે બંને બહેનપણીઓ છે, મુન્ની અને ચુન્ની એ બંને સાથે રહે છે અને બંને એકબીજાને ચાહે છે એટલે કે બહુ જ લવ કરે છે. પછી શું લખ્યું છે? ચલો લખો ટુ લવ એટલે ચાહવું અથવા તો પ્રેમ કરવો. ટુ લવ LOVE લવ. ચાહવું
અને પ્રેમ કરવો. પછી લખેલું છે બીજા નંબરનો ફકરો જો હવે નીચે. ચુન્ની ઓલવેઝ ગેટ અપ અર્લી. એટલે કે ઓલવેઝ નો અર્થ થાય છે હંમેશા. ગેટ્સ અપ અર્લી. ટુ ગેટ અપ એટલે ઉઠવું. ગેટ અપ એટલે ઉઠવું અને અર્લી એટલે વહેલા. કે ચુન્ની હંમેશા વહેલી ઉઠે છે. તો લખો always, ALWAYS, always એટલે હંમેશા, દરરોજ. પછી શું લખેલું છે? to get up, to get GETUP, to get up એટલે ઉઠવું. get up નો અર્થ થશે ઉઠવું. પછી શું લખેલું છે? early, 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 early એટલે વહેલા. ચુન્ની હંમેશા વહેલા ઉઠે છે. ચુન્ની જે છે એ દરરોજ સવારે વહેલા ઉઠી જાય છે. પછી શું છે? she comes out from her little bed. comes એટલે આવવું. out એટલે બહાર. from her little bed. little એટલે નાનો અને bed એટલે પથારી અથવા તો પલંગ. કે તે તેના એટલે કોના? એના પોતાના ચુન્નીના નાના પલંગમાંથી બહાર આવે છે. ચુન્ની જે છે એ સવારે વહેલા ઉઠે છે અને એના સરસ મજાના નાના પલંગમાંથી બહાર આવે છે. તો હવે લખો લિટલ, LITTLE, લિટલ. લિટલ નો અર્થ થશે નાનું. જો પછી શું આપેલું છે? આપણે કહ્યું ને કે છે she comes out from her little bed, કે તે તેના નાના પલંગમાંથી બહાર આવે છે. તો બેડ એટલે પલંગ લખીશું. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. BED, બેડ એટલે પલંગ. આ બધા સ્પેલિંગ તમારે પાકા કરવાના છે અને લખવાના પણ છે. બેડ નો અર્થ થશે પલંગ. પછી છે then she wakes up Munni too, એટલે કે પછી તે મુન્નીને પણ જગાડે છે. to wake up એટલે જગાડવું. wake up નો અર્થ થશે જગાડવું. to wake up જગાડવું. પછી નીચેનો ત્રીજા નંબરનો પેરેગ્રાફ પકડો. every day Munni cleans her teeth and takes a bath. એટલે કે ક્લીન એટલે ચોખ્ખું કરવું. her teeth, her એટલે તેના અને teeth એટલે દાંત. મુન્ની રોજ તેના દાંત સાફ કરે છે. અને શું લખ્યું છે? takes a bath. bath એટલે નહાવું. bath નો અર્થ થશે નહાવું અને સ્નાન કરે છે. મુન્ની રોજ તેના દાંત સાફ કરે છે એટલે કે બ્રશ કરે છે અને નાય છે, સ્નાન કરે છે. એવરી ડે એટલે દરરોજ. EVERYDAY, એવરી ડે દરરોજ.
પછી શું છે ટુ ક્લીન, ક્લીન એટલે કે ચોખ્ખું કે સાફ કરવું. દાંતનું આપેલું છે એટલે આપણે લખશું કે સાફ કરવું, ચોખ્ખું કરવું એમ પણ લખી શકાય. ટીથ, TEETH, ટીથ એટલે દાંત. પછી છે બાથ, BATH, બાથ એટલે સ્નાન, સ્નાન કરવું કાં તો નહાવું. જો પછી શું લખેલું છે કે ચુન્ની ડઝ નોટ ક્લીન હર ટીથ, કે જે મુન્ની હતી એ તો દરરોજ એના દાંત સાફ કરતી હતી, પણ ચુન્ની હતી ને એની બેનપણી ઈ તેના દાંત સાફ કરતી ન હતી. લખેલું છે ને ડઝ નોટ ક્લીન હર ટીથ, નોટ લખ્યું છે, નોટ એટલે નહીં, એટલે કે ચુન્ની તેના દાંત સાફ કરતી નથી. સી ટેક્સ બાથ ઇન અ ટબ, તે ટબમાં સ્નાન કરે છે. તે શું કરે છે? ચુન્ની છે એ ટબની અંદર નાય છે, સ્નાન કરે છે. હવે સામેનું પેજ જુઓ, પાના નંબર 15. શું લખેલું છે? મુન્ની એન્ડ હર ફેમિલી પ્રે ટુ ગોડ. મુન્ની અને એન્ડ એટલે અને, હર, હર એટલે કે તેનું, મુન્ની ફેમિલી, ફેમિલીનો અર્થ થશે કુટુંબ. પ્રે, પ્રે એટલે પ્રાર્થના કરવી. ટુ ગોડ, ગોડ એટલે કે ભગવાન. મુનિ અને તેનું કુટુંબ ભગવાનને પ્રાર્થના કરે છે. તમે પણ સવારે વહેલા ઉઠો છો, પછી ભગવાનના સવારે નહીં ધોઈને પછી ભગવાનને પગે લાગો છો ને, એવી રીતે મુનિ છે એ મુનિ અને તેનું કુટુંબ એટલે કે ફેમિલી ભગવાનને પ્રાર્થના કરે છે. હવે એના આગળ શબ્દો થોડા લખીશું. FAMILY, ફેમિલી, ફેમિલી એટલે કુટુંબ. પછી છે પ્રે, ટુ પ્રે. પ્રે નો અર્થ થશે પ્રાર્થના કરવી. પછી શું છે? ગોડ, GOD, ગોડ. ગોડ એટલે કે ભગવાન. ભગવાનને અંગ્રેજીમાં ગોડ કહેવાય. પછી શું છે? જો ચુન્ની also closes her eyes and joins them. એટલે કે ક્લોઝ એટલે બંધ કરવું અને આઈસ એટલે આંખો, આઈસ એટલે આંખો અને ક્લોઝ એટલે બંધ કરવું. ચુન્ની પણ તેની આંખો બંધ કરી તેમની સાથે જોડાય છે. જોઇન્સ એટલે કે જોડાવું. જ્યારે મુનિ અને તેનું કુટુંબ ભગવાનને પ્રાર્થના કરે ત્યારે ચુન્ની પણ છોડે છોડે આંખો બંધ કરે છે અને તેમની સાથે જોડાય છે. તો હવે એના સ્પેલિંગ લખીએ. ચલો આપણે શું છે? ક્લોઝ, ટુ ક્લોઝ. ક્લોઝ એટલે બંધ કરવું. પછી છે આઈસ, EYES, આઈસ. આઈસ નો અર્થ થશે આંખો. જોઈન, જોઈન એટલે કે જોડાવવું. JOIN, ટુ જોઈન, જોડાવવું. પછી નીચેનો પેરેગ્રાફ પકડો. મુન્ની's mother prepares breakfast for them.
એટલે કે મુન્નીની માતા, મધર એટલે માતા, તેમના માટે નાસ્તો તૈયાર કરે છે. બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો. સવારના નાસ્તાને અંગ્રેજીમાં શું કહેવાય છે? બ્રેકફાસ્ટ. તો ચલો સ્પેલિંગ લખીશું આપણે. પ્રિપેર એટલે કે તૈયાર કરવું, તૈયારી કરવી એટલે કે પ્રિપેર. મધર MOTHER, મધર એનો અર્થ થશે માતા. પછી ટુ પ્રિપેર PREPARE, પ્રિપેર તૈયાર કરવું. ટુ પ્રિપેર એટલે કે તૈયાર કરવું. પછી છે લખીશું આપણે. પછી લખેલું છે બ્રેકફાસ્ટ, BREAKFAST, બ્રેકફાસ્ટ સવારનો નાસ્તો. પછી લખેલું છે કે મુન્ની ડઝ નોટ ડ્રિંક ટી, કે મુન્ની છે એ ચા પીતી નથી. ડઝ નોટ એટલે કે નહીં, ડ્રિંક નો અર્થ થશે પીવું અને ટી એટલે ચા, કે મુન્ની ચા પીતી નથી. લખું TEA, ટી એટલે ચા. પછી છે ડ્રિંક, ટુ ડ્રિંક, ડ્રિંક નો અર્થ થશે પીવું. ટુ ડ્રિંક એટલે કે પીવું. She takes a glass of milk with breakfast, તે નાસ્તા સાથે દૂધનો એક પ્યાલો લે છે. ગ્લાસ એટલે કે પ્યાલો અને મિલ્ક એટલે દૂધ. લખેલું છે વિથ બ્રેકફાસ્ટ, વિથ એટલે સાથે અને બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો. તે નાસ્તાની સાથે એટલે કે મુન્ની છે એ નાસ્તાની સાથે દૂધનો એક પ્યાલો લે છે. ગ્લાસ, GLASS, ગ્લાસ એટલે પ્યાલો. પછી શું લખેલું છે? મિલ્ક, MILK, મિલ્ક એટલે દૂધ. પછી છે મિલ્ક, ગ્લાસ અને મિલ્ક. પછી લખેલું છે ચુન્ની ડ્રિંક્સ મિલ્ક ફ્રોમ હર બાઉલ, એટલે કે ડ્રિંક્સ એટલે પીવું. ચુન્ની છે એ મિલ્ક એટલે કે દૂધ. ફ્રોમ હર, હર એટલે તેના, બાઉલ એટલે કે વાટકો. ચુન્ની છે એ તેના વાટકામાંથી દૂધ પીવે છે. ચુન્ની એના વાટકામાંથી દૂધ પીવે છે. લખો બાઉલ, BOWL, બાઉલ એટલે વાટકો.